અમદાવાદના બાવળામાં લોકોની હવે ધીરજ ખૂટી છે। 2 દિવસ બાદ પાણી ન ઓસરતા લોકો હવે રસ્તા પર ઉતરી આવ્યા છે। બાવળા ધોળકા હાઈવે પર ચક્કાજામ કરી આક્રોશ વ્યક્ત કર્યો છે। સ્વાગત અને રત્નદીપ સોસાયટીમાં 2 દિવસથી પાણી ભરાયેલા છે, ત્યારે ધારાસભ્ય માત્ર ફોટા પડાવવા આવતા હોવાનો પણ સ્થાનિકોએ આરોપ લગાવ્યો। સ્થાનિકોએ પ્રશાસનને 20 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે। ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરીને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે, તો ઘરોમાં પાણી હજુ સુધી નથી ઓસર્યા, જેના કારણે ફર્નિચરને પણ મોટું નુકસાન પહોંચ્યું છે। તો સોસાયટીઓ બેટમાં ફેરવાઈ છે। સોસાયટીમાં બોટ વગર જવું શક્ય નથી તેવું પણ સ્થાનિકોનું કહેવું છે। આગળ પાછળથી જે પાણી આવે છે ને એ આખા વિસ્તારમાં ભરાઈ ગયું છે। પબ્લિકને ચાલવાની જગ્યા નહીં, સાધન નીકળવાની જગ્યા નહીં। ઘરોમાં કેટલું નુકસાન છે? ઘરોમાં તો એ તો કોઈ વાત જ કરાય એવી નથી, કારણ કે મારા ખુદના ઘરમાં આટલું પાણી છે, તો પણ બધો સામાન ફ્રીજ સોફા બધું પાણીમાં તરે છે। અને રોજ સાંજે પબ્લિકને થોડું જમાડી એમના ફોટા પાડી આગળ એવી રજૂઆત કરવામાં આવે છે કે આ પબ્લિકને અમે આવી પરિસ્થિતિમાં કે સાથ આપીએ છીએ। અમે બધા એટલા હેરાન થયા છે। અમારા છોકરાઓ ખાધા પીધા વગરના, કોઈ હગાવાલા આવીને લઈ ગયા, કોઈ અહીંથી અહીં લઈ ગયા, આગળ પાછળ બધે જ લઈ ગયા। નહીં સંડાસ, નહીં બાથરૂમ, નહીં ખાવાનું, નહીં પીવાનું, નહીં લાઈટ, અમારે રહેવાનું ક્યાં? અમારી પબ્લિક માટે અમે તૂટી મરીએ છીએ, હેરાન થઈ ગયા છીએ। કેવું કરે કેવું? અવાજ બેસી ગયા છે। અતુલ ભરવાડ જ્યારે પ્રમુખમાં હતા કોંગ્રેસ પાર્ટીના, બરાબર, ત્યારે અહીં ગાડી એમને મપાવડાયું, ઠરાવ કરાયો પાઇપો નાખવાની, પણ એ ભાજપ સરકારે થવા દીધું નહીં, તો પાણી બારોબાર કોંઝા તળાવની અંદર જાય, બાવળા તળાવ કોંઝાની અંદર। જે અમારો નાના મોટા તળાવના પાણીનો નિકાલ હતો રૂપાલ, એ કાલ અમે રૂપાલમાં નિકાલ કર્યો। આજે અમારા પ્રાંત ઓફિસર, અમારા નગરપાલિકાના પૂરેપૂરા કર્મચારીઓ, નગરપાલિકામાં કોઈ નથી, કર્મચારીઓ બધા જેસીબી અને એનાથી અહીંયા કોર્પોરેટરો, પક્ષના વિપક્ષના કોઈ બી ગણો, અમારા બધા કોર્પોરેટરો છે, સપોર્ટમાં ઊભા છે। આજે ભાજપ કોંગ્રેસ નથી કર્યું। કાલે એમએલએ શ્રીએ કેનાલવાળાને કીધું કે ભાઈ આ પાણી હવે બીજે ડાયવર્ટ કરો, તો આગળથી તો બંધ છે, વરસાદનું જ પાણી છે, પણ એ પણ બીજે ડાયવર્ટ કર્યું છે। એટલે તત્કાલ તો પાણીનો નિકાલ કેમનો કરવો? આગળથી બંધ થશે ને તો અમારા બાવળામાં નિકાલ થઈ જશે। અમે અટલ હોલમાં રહેવાની અને જમવાની સગવડ કરી છે, એ પણ નાનો પડશે અટલ હોલ, તો અમારી સાથે બીજા 2 હોલ છે, ત્યાં પણ અમે રહેવાની ખાવાની સગવડ કરી દઈશું। ઠેઠાડ બાજુ પાણીના જે નિકાલ છે એ બધા ચાલુ બ્લોકેજ ક્લિયર કર્યા છે। આજે અહીંયા પણ જ્યાં બ્લોકેજ છે બધા ક્લિયર કરવાની ચાલુ છે, અને વરસાદ રહી ગયો છે એટલે હવે ઉપરવાસથી પાણીની આવક ઓછી થઈ જશે, એટલે ધીરે ધીરે પાણીનો નિકાલ થઈ જશે।